હજુ તો માર્ચ મહિનો ચાલી રહ્યો છે પણ ગરમી આપને મે મહિના જેવી લાગતી હશે। અનેક શહેરો એવા છે કે જ્યાં તાપમાનનો પારો તો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ગઈકાલે તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। 17 જિલ્લાઓ એવા છે કે જ્યાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 3 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર એટલે મધ્ય ગુજરાતના બે શહેરોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર સાથે ઉત્તરમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય ગાંધીનગર અને અમદાવાદ તેમજ વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ એલર્ટ અપાયું છે। આગામી 2-3 દિવસમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો શક્ય છે। તો રાજકોટ 41 ડિગ્રીને પાર ગઈકાલે પહોંચી ગયું હતું, ત્યારે આજે પણ રાજકોટમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એટલે બપોરના સમયે કોઈ જ કામ ન હોય તો બહાર જવું ટાળવું જોઈએ, એટલા માટે કારણ કે ગરમી હવે માર્ચ મહિનામાં મે મહિના જેવી પડી રહી છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે રાજકોટથી TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, જે પ્રકારે રાજકોટમાં ગઈકાલે પારો હતો, ગુજરાતમાં સૌથી વધારે ગરમી 41 ડિગ્રીને પાર રાજકોટમાં પહોંચી ગઈ હતી, આપ જણાવો આજની સ્થિતિ શું છે? અક્ષય, હજુ તો માર્ચ મહિનાની શરૂઆત થઈ છે, પરંતુ જે મે મહિનામાં જેટલો તાપ પડતો હોય તેટલો આકરી ગરમી પડતી હોય તે પ્રકારનો અહેસાસ છે તે રાજકોટ વાસીઓ કરી રહ્યા છે। કારણ કે ઉનાળાની શરૂઆતમાં જ જે તાપમાનનો પારો છે તે 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને જેને કારણે જ જનજીવન પર તેની સીધી જ અસર છે તે જોવા મળી છે અને લોકો ઉનાળાની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી ઉઠી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ, તમે જોશો દ્રશ્યો કે જે રસ્તા પર જે લોકોની પાંખી હાજરી છે તે જોવા મળી છે। કારણ કે 1 વાગ્યાનો સમય થયો છે અને 1 વાગ્યે જ આજનું જે મહત્તમ તાપમાન છે તે 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। ત્યારે સમજી શકાય કે રાજકોટ વાસીઓ છે તે ગરમીથી કેટલા અસરગ્રસ્ત થશે અને લોકો છે તે ગરમીથી બચવા માટેના તમામ ઉપાયો છે તે કરી રહ્યા છે। હજુ પણ હવામાન વિભાગે જે રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં, જો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી જે વિસ્તાર છે તેમાં પણ ગરમી જે તે આ જ પ્રકારે તાપમાનનો પારો છે તે ઊંચે જોવા મળી રહ્યો છે ને એટલા માટે જ ગરમીથી બચવા માટે તમામ લોકો છે તે અલગ અલગ નુસ્ખાઓ છે તે અપનાવી રહ્યા છે। તમે દ્રશ્ય જોશો કે અત્યારે લોકો છે તે ટોપી અને ગોગલ્સની ખરીદી કરવા માટે પણ પહોંચી રહ્યા છે। કારણ કે જે પ્રકારે ગરમી પડી રહી છે ને તેનાથી બચવા માટે શરીરના અંગો પૂરેપૂરા ઢંકાય તે પ્રકારે જે બહાર નીકળવા માટેની આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ સલાહ છે તે આપવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ કાળઝાળ ગરમી પડી રહી છે તેને કારણે ડિહાઇડ્રેશન ન થાય તે માટે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે ને એટલા માટે જ લોકો છે તે ગરમીથી બચવા માટેના હવે ઉપાયો શોધતા છે તે જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગે જે રીતે 3 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે તેને જોતા લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે ને ગરમીથી બચવા માટે પ્રવાહીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરો અને ખાસ કરીને 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની પણ સલાહ છે તે આપવામાં આવી છે। ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારની ગરમી છે તે પડી રહી છે તેને કારણે લોકો જરૂરથી ગરમીથી અત્યારે મુશ્કેલીમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી અક્ષય। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં રેકોર્ડ બ્રેકિંગ ગરમી આજે જોવા મળી રહી છે, લોકો પરેશાન છે અને 1 થી 4 વાગ્યાનો સમય જે છે તે વધુ ગરમીના પ્રકોપવાળો જોવા મળી રહ્યો છે।